બોલો સતગુરુદેવ પોપટ રંગા દુધેશ્વર માતની લાભેશ્વર માતની ઉગમેશ્વર નાથની સતગુરુદેવની જય. પેલા ખેતીવાડી બળદ આધારિત હતી. જ્યારે ખેડૂત એકાદ બળદની ખોટ હોય ત્યારે બળદ લેવા જાય. એ બળદને ખેડૂત એમને લઈને નથી આવતો, પણ હાકી જોવે. ક્યાં ક્યાં હાકી જોવે? એક ગાડે હાકી જોવે, બીજું હાથી એટલે કે કળિયું રપટો બેલી કે દતા ત્યાં હાકી જોવે. ત્રીજું કોહે હાકી જોવે. કોહ એટલે કુવામાંથી પાણી બહાર કાઢવા માટેનું સાધન, ત્યાં હાકી જોવે. ત્રણેય ઠેકાણે જે બળદ ચાલી શકતો હોય એ બળદને લઈશે. એ બળદ કામમાં પરિપૂર્ણ કહેવાય. એમ આપણે નકરી એક વસ્તુમાં ધ્યાન આપી એવું નથી. સંસારની અંદર વ્યવહારિક કાર્યોમાં, પ્રસંગોમાં, ધંધા ઉદ્યમમાં બધે સરખું ધ્યાન આપી શકતા હોય, ક્યારેય કોઈ પ્રકારની આળસ સેવતા ન હોય. એકવાર દાદા એમ કહેતા કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કામ કરો, અને કદાચ તમારી પાસે ધન સંપત્તિ હોય તો પણ કામ કરો. એમાંથી બચાવ કરીને પરમાર્થના કાર્ય કરો. એટલે આ પણ કામ આપણે કરતા હોય, સંસાર વ્યવહારનું, ધંધા ઉદ્યમનું, અને સાથોસાથ ભક્તિનું પણ કામ કરતા હોય. ભક્તિ કાંઈ 24 કલાક નવરા રહે એટલે થાય એવું નથી. કુદરતે આપણી અંદર બે મન મૂકેલા છે. એક સ્થૂળ મન, સામાન્ય મન, એક સૂક્ષ્મ મન. સામાન્ય મનથી ધંધો, ઉદ્યમ, વ્યવહાર બધી વસ્તુ થઈ શકે છે. સૂક્ષ્મ મનથી શ્વાસા ભરીને સ્મરણ એટલે ભક્તિ થઈ શકે છે. એક જ ભક્તિની લાઈન પકડે તો એમાં સફળતા બહુ નથી, અને આળસ સેવે તો એને પ્રમાદી કહેવાય. એટલે ખરેખર એ મનને પણ જીતી ન શકે. એટલે આપણો ભક્તિ યોગ રાજયોગ પણ કહેવાય છે. બધી વસ્તુમાં ધ્યાન આપતા આપતા ભક્તિ થઈ શકે છે. જેને આપણે રાજા મહારાજાઓ કહીએ, એને કેટલો વ્યવહાર હોય, કેટલી વહીવટી ગૂંચ હોય, કેટલી ધન સંપત્તિની દેખભાળ હોય, લાવ લશ્કર હોય,
રાજ્યના સીમાડા સાચવવાના હોય. આ બધું કરતા કરતા એ ભક્તિ કરી છે અને એટલા બધા મહાન થયા કે આપને ટેકો દેવા થયા. 4 યુગના 4 પાઠ માંડવા વાળા મહાત્માઓ. પ્રહલાદ એ રાજા હતા. એમ કહેવાય છે, ભાગવતમાં લખ્યું 3600 વર્ષ રાજ કરેલું. રોજે રાજકાજની કચેરી ભરે. રાજનું કાજ પૂરું થાય પછી ભક્તિ આધ્યાત્મિક વિચારો પોતે રજૂ કરે, આવનાર ઋષિમુનિઓ પણ રજૂ કરે. અને ઋષિમુનિઓ એવું સમજાવે કે અમે ઋષિમુનિઓ સહી એટલે અમે મોટા છે એવું નહીં માનવાનું. એટલે આત્મા થાય, એટલે ચીનવો ઓળખવો થાય. જેને આત્માની ઓળખાણ કરી એ સાચા સ્વરૂપે ઋષિમુનિઓ છે. ભલે પેન્ટ શર્ટમાં હોય, સૂટ બૂટમાં હોય, ધોતી કફનીમાં હોય કે સ્ત્રી રૂપે હોય, આત્માની ઓળખાણ પોતાના મનને મારીને જેને કરી એ જ ખરેખર મહાપુરુષો છે. અને આ મહાપુરુષો ઋષિમુનિઓ એટલે બ્રાહ્મણો જ હતા એવું નહીં. એ વખતે બ્રાહ્મણની વ્યાખ્યા કેવી હતી? પહેલા બીજા ત્રીજા યુગમાં બ્રહ્મ ચીને. બ્રહ્મ એટલે પરમાત્મા. કેવા પરમાત્મા? કે દેહધારી નહીં, જન્મ મરણના ચક્રમાં ન આવે, જેને આવન જાવન નથી, એવું સ્વરૂપ નામ વચન એને કહેવાય બ્રહ્મ. એ ચીને લઈ લીધું એટલું નહીં, એની ઓળખાણ કરે. બ્રહ્મ સિને સોઈ બ્રાહ્મણા, એ સાચા બ્રાહ્મણ કહેવાતા. અત્યારે જેમ બ્રાહ્મણ નો દીકરો બ્રાહ્મણ, હરિજન નો દીકરો હરિજન, પટેલ નો દીકરો પટેલ, એમ નહોતું. કર્મે જ્ઞાતિ હતી, જન્મે જ્ઞાતિ નહોતી. જેવા કર્મ કરે એ પ્રમાણે જ્ઞાતિ પડતી. જ્ઞાન કથે પોતાના મનને મારીને આત્માની ઓળખાણ કરીને, જ્ઞાનનું કથન કરીને કેટલાયને સત્ય માર્ગે વાળે, એનું નામ બ્રાહ્મણો છે. આપણા ગળાથી ઉપર મસ્તકનો ભાગ છે, એની અંદર આત્મા સ્વરૂપે સંચાલન ઓફિસ છે. અને ત્યાં સુધી પોતાની સુરતાને ખેંચીને લઈ જાય, જગતમાંથી પાછી વાળીને, એ બ્રાહ્મણ છે. પછી કે ક્ષત્રિયો. ક્ષત્રિયો એટલે જે દેશમાં વસતા હોય, જે ગામમાં વસતા હોય, ત્યાં કદાચ કોઈ ચોર ડાકો લૂંટારા આવે કે ગમે એવા નબળા માણસો આવે, એનાથી જે સમાજ હોય એનું રક્ષણ કરે ક્ષત્રિયો. તો આપણા 2 બાહુ 2 હાથ છે, આ ક્ષત્રિયો છે. પછી વૈશ્ય એટલે વેપાર, વેપારી. તો આપણું પેટ છે, એ વેપાર છે. બહારથી વસ્તુ લઈ લઈને આપણી દેહરૂપી નગરીમાં જ્યાં જે રસની જેવી જરૂર પડે એવે ઠેકાણે પહોંચે છે. ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચણી કરે છે. તો પેટ એ ખરેખર વૈશ્ય છે. આપણા 2 પગ એક શુદ્ર. શુદ્ર એટલે આપણે એવું સમજીએ કે નીચ.
ના ના, એમ નહીં. શૂદ્રનો અર્થ જે સેવા કરે એને શૂદ્ર કહેવાય. આખા દેહનો ભાર આપણા પગ વેંઢે છે. આખા દેહની સેવાનો આધાર એની માથે છે, એટલે એ શૂદ્ર છે. જળ ભરત અને રઘુગણ રાધાના સંવાદની અંદર જળ ભરતના ભાઈઓને રાજાની પાલખી ઉપાડવાનો નોકરી ધંધો હતો. જળ ભરત નાનપણથી મૂંગો બેરો હતો. આને પાલખી લઈને એક ગામથી બીજે ગામ જવાનો એવી રીતની એની નોકરી હતી. રસ્તો વિકરાળ, ખાડા ટેકરા, કોઈ વાહન કે ઘોડું ગધેડું ન ચાલી શકે, ત્યાં પાલખી ઉપાડીને લઈ જવાનું. બીજા ભાઈઓમાં બદલે એક વાર જળ ભરતનો વારો આવ્યો. પાલખી ઉપાડીને જાય છે, પણ પાલખી ઊંચા નીચે આમ થાય. આવડો નીચો હતો, બીજા થોડાક ઊંચા હતા. રાજાના હાથમાં હોટી ફળું વળગાડે, ઓલો દાંત કાઢે. ફળું વળગાડે, ઓલો દાંત કાઢે. આપણે હોય તો ઘા કરી દઈએ. પછી રાજાએ પૂછ્યું, હું તને મારું છું, તો આ પાલખી ઉપાડીશું, મસ્તક ને ખંભે નો તને ભાર નથી લાગતો? ત્યારે જળ ભરત કે સાંભળો, પાલખી માથા ઉપર ઉપાડું છું ત્યારે માથાનો ભાર ગળા નીચે આવે છે, એટલે મારા માથાને ભાર નથી લાગતો. પણ રાજા કે ગળાનો તો ભાર લાગે ને. તો કે ગળાનો ભાર હું બે બાહુથી પકડું તો મારા હાથને લાગે છે, નહીતર મારી છાતીને લાગે છે. રાજા કે પણ છાતીને ભાર લાગે ને. તો કે એ ભાર કમરમાં જાય છે, કમરને લાગે. તે પણ કે કમરને ભાર તો ઉચકો ને, દર્દ તો થાય ને, દુઃખ તો થાય ને. આપણે આટલું સહન કરવા તૈયાર ન હોય. જરાક કામ વધારે આવ્યું હોય આપણે માથે, આપણે હું કહેવાનું એને કેટલાય વેણ કહી દઈએ. પણ કે કમરનો ભાર તો કે ગોઠણ ઉપર જાય છે. જળ ભરત કે પણ ગોઠણને જ ભાર લાગે ને, એનો ભાગ પગે તળિયા સુધી જાય છે. કે તળિયાને ભાર લાગે ને, કે તળિયાનો ભાર છે એ પૃથ્વી માથે જાય છે. હવે મૂળ વાત આવી. રાજા કહે છે પૃથ્વીને ભાર લાગે એનું હું, ઈ ક્યાં જાય, આ ભેદ શું છે? ત્યારે આવડો કહે છે પૃથ્વી એક વચનને આધારે ટકેલી છે. જે વચન પોતે જ પરિબ્રહ્મ પરમાત્મા છે. એને કોઈ ભાર નથી, વજન નથી, સુખ નથી, દુઃખ નથી, હરખ નથી, શોખ નથી, લાભ નથી, હાનિ નથી, મારું નથી, તારું નથી, હું નથી, તું નથી. અને એ વાત દાદા રામદેવજી કરી, આરે ધર્મે શેષ નાગે પૃથ્વી તોળી. આખી પૃથ્વી તોલાઈ રહેલી હોય તો પૃથ્વી ઉપર કેટલું વજન? 8 થી 10 અબજ મનુષ્યો હશે, બીજું કેટલું વજન. છતાંય કઈ થતું નથી, મર્યાદામાં ખેલે છે. જેવી રીતનો વહીવટ એને સોંપ્યો છે પરિબ્રહ્મ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપે, એવી રીતના વહીવટથી આ પૃથ્વી ચાલે છે. કોઈ ચોક્કસ સેકન્ડનો પણ ફેર ન પડે. પૃથ્વી સૂર્યની ફરતી બાજુ પ્રદક્ષિણા કરે તો 365 દિવસ અને માથે એક પા દિવસ
આટલા દિવસે પ્રદક્ષિણા કરે, આવું 50 વર્ષનું ગણિત કરો તો એ જ પ્રમાણે હોય. અને પોતાની ધરી ઉપર આમાં આંટો મારે તો 24 કલાકે આંટો મારે. ચંદ્રને ગતિ સોંપી તો ચંદ્ર પૃથ્વી બાજુ ફરે, પૃથ્વીને આંટા મારે. પૃથ્વી આમ હાલી જાય તો ચંદ્ર હેલો જાય, પણ આંટો મારે 29 દિવસે એક વાર આંટો મારે. આ બધું ગણિત કીધું ત્યારે રાજા નવાઈ પામી ગયો કે આટલું બધું બ્રહ્મ સ્વરૂપ છે. તો કે હા, મેં તને કીધું એ તો એક રાઈના દાણા જેટલું કીધું. પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ તો વિશાળ છે. પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડને જેનો આધાર છે. આકાશ અનંત છે, જેનો અંત નથી. એ તો આપણે કદાચ ન જાણીએ, પણ આપણો દેહ પણ અનંત છે. એક આપણો સ્થૂળ દેખાતો દેહ છે, એના 50-60 નિષ્ણાત ડોક્ટર થાય. કાનના, નાકના, હાડક્યાના, માથાના, વાળના, દાંતના, જીભના, અને આવડા 200-2,000 પાનાના પુસ્તક ભણે. તોય જેનું જ્ઞાની ભણ્યો એનું પૂરું જ્ઞાન નથી થતું. આપણે પૂછીએ કે આનું શું, આ રોગ કેમ થાય? એ કે કુદરતી છે, કુદરત માંથી છોડવું પડે. તો આ જળભદ્ર કે ભરત કે કુદરત તો કોક છે ને કે. અને ઊંડો વિચાર આવ્યો કે આ કેટલું જાણે છે કે. તો કે કુદરત કોણ છે, ક્યાં છે? તો એને એવું કીધું તારામાં છે ને મારામાં છે. ત્યારે એ કે મને મારામાં છે, મને કેમ ખબર? એ કે તેનો અભ્યાસ નથી કર્યો, મેં કર્યો એટલે મને ખબર છે કે મારામાં પરિબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. અને તારો સહન બહાર નહીં, ગમે એટલો બહાર આવે તો એ ખમવા માટે તૈયાર છે. અદ્ભુત અલૌકિક શક્તિ કુદરતની અંદર છે. એક આપણા સ્થૂળ દેહમાં એટલી બધી શક્તિ છે કે 84 લાખ અવતારના જીવડાઓમાં જે શક્તિ છે બધી ઠાસીને આપણામાં ભરી છે. છતાં એ કોમ્પ્યુટર દેખાતું નથી. એ સ્થૂળ દેહની ઉપર બીજો સૂક્ષ્મ દેહ, ઝીણો દેહ છે, જેને કહેવાય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ દેહ કરતા એ અનંત ગણો મોટો છે. એની અંદર એટલું બધું જ્ઞાન છે કે આપણો જીવડો લાખો કરોડો જન્મ ફર્યો છે, પૃથ્વીની દરેક જગ્યાએ ફર્યો છે. અને 84 લાખ અવતાર જીવડા હોય, પશુ પક્ષી પ્રાણી માત્ર ઢોર ડાખર, એ 84 લાખ અવતારના જીવડા રે એક વાર આપણે ટચ થઈ ગયેલા છે, રડી લીધેલા છે. ગમે રીતે સમાજની દ્રષ્ટિએ, હળવા મળવાની દ્રષ્ટિએ, કામકાજની ગમે દ્રષ્ટિએ બધા સાથે આપણો સંપર્ક થઈ ગયો છે. આ બધું જ્ઞાન આપણા મનની અંદર ઠાસીને ભરેલું છે. મન, દરેકના મનની અંદર એક બ્રહ્માંડ ભરાય એવડો સોપડો છે. છતાંય ક્યાં છે, કેમ છે એ ખબર નથી પડતી. જરૂર પડે તો એ જ્ઞાન ઉખળે છે. અને બીજી રીતે કહી તો મન એ આત્માનું એક બગલ બચ્ચું છે. એ જયારે આત્મામાં મળી જાય ત્યારે આત્મા સમાન છે. નોકું ચાલે કે મનો આત્મા કહેવાય. અને મળી ગયો એટલે એકાકાર થઈ ગયો. પાણીનું એક બિંદુ હોય આપણી પાસે છે, ત્યાં સુધી પાણીના એક ટીપાની કિંમત નથી. એ ટીપું સમુદ્રમાં નાખી દો તો એની કિંમત સમુદ્ર જેટલી થઈ ગઈ. અને બીજી રીતે એ ટીપું સમુદ્રમાં એકાકાર થઈ ગયું.
એવી જ આપણા મનની સ્થિતિ છે. નકર મન એવી વસ્તુ દેહમાં નથી, સતાય છે, પણ એ તમે શબ્દમાં ધ્યાન આપો, નામના સ્મરણમાં તો ખ્યાલ આવે. તો આ દેખાતા દેહ કરતા મનનો દેહ છે અનંત ગણો મોટો છે. મનની ઉપર પવન પ્રાણ એટલે શ્વાસ વાયુ છે. એ તો મન કરતા અનંત કરોડો ગણો મોટો છે. મનને અહીંથી અમેરિકા મોકલવા માટે એકાદ 2 સેકન્ડ આપણે વિચાર કરીએ તો અમેરિકાનું ચિત્ર નજરે આવે. પણ પવનને મોકલવા પણ નથી. એ તો ન્યાય છે, નાય છે, સળંગ છે બધી. અને બીજી રીતે કહી તો આપણો જીવન એ પવન છે, પ્રાણ છે. પ્રાણ એટલે શ્વાસ. આપણા 108 ઉપનિષદ, અત્યારે 300 જેટલા છે. બધા ઉપનિષદમાં શ્રેષ્ઠ ઉપનિષદ પ્રાણ ઉપનિષદ છે. એમાં લખ્યું કે પ્રાણ ઈશ્વર, પ્રાણ છે ઈશ્વર છે. અને આપણે ભજનમાં પણ ગાઈ છે, પેદા સર્વે પાણી. એમાં ગાય છે પ્રથમ પેલા ધણીએ સૃષ્ટિ રચાવી, પેલા પવન કે પાણી. પવન પાણીની સ્થાપના કરી ત્યારે સૃષ્ટિનું મંડાણ થયું. આ પવન એના ઘણા પ્રકાર થાય. 1249 પવન રૂપિયાનું કામ છે. આપણા દેહમાં 10 પવન રૂપિયા કામ છે. પણ એમાં એક મહાપવન મહાપ્રાણ છે. આ પ્રાણથી અનંત બ્રહ્માંડોની રચના થઈ છે. જળ બ્રહ્માંડોની રચના થઈ અને ચેતન બ્રહ્માંડ આપણે છે, આપણી પણ રચના થઈ. એક ખાલી નામ વચન એટલે શબ્દ 5-6, એમાંથી આવડો મોટા બ્રહ્માંડો કેમ બન્યા હશે? પૃથ્વી કરતા લાખો કરોડો ગણા મોટા. આ બધી અદ્ભુત શક્તિ એક શબ્દમાં છે. એટલે મહાપુરુષો કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. આવડો મોટો શબ્દ છે, એ આપણને મળ્યો છે ચિથરા નો પાડવા. શબ્દ અનંત બ્રહ્માંડમાં ગમે ત્યાં જાવ બધીએ છે. અને આપણે ગમે ત્યાં જાય શબ્દ આપણી અંદર છે, એટલે આપણે બધીએ છીએ. એ શબ્દમાંથી જ અનંત બ્રહ્માંડો રચાય છે. ને ખૂબી કેવી છે, પાછા સમાય છે શબ્દ ગુરુ વચનમાં સમાય છે. એ વચન આપણને મળ્યું, એનાથી એક પગથિયું આગળ જાય તો આ શબ્દ વચન સદગુરુએ આપ્યું. તો આપનાર સદગુરુ વચન શબ્દ કરતા અનંત ગણા, જેનો અંત જ ન આવે. પૃથ્વી છે, પોળા પવન છે, જીણા આદમ હે અપરંપારા, ન વધે ન ઘટે રેવે બરાબર કાયમ રેવે સોય કીર્તારા. એનું માપ થાપ કશું નહીં તોલ કે અતોલા રવિરામ કે ગુરુ ભાન પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. અનંત બ્રહ્માંડ નો માલિક સદગુરુ. આટલું નક્કી થઈ જાય તો ભજન ઓટોમેટિક થાય. ભજવા પાડું નથી, હાજરા હાજર છે. જ્યાં જાઓ ત્યાં એ છે. બાપા તો ક્યારેક ક્યારેક લહેરમાં આવીને કહેતા, તમે જ્યાં જાઓ ત્યાં તમારી આગળ હું સૌ કાયમ માટે. આગળ શું પાછળ શું?
માં અમરમાને દેવીદાસ બાપુએ ઉપદેશ આપ્યો. પેલા તો ઘણી કસોટી કરી. અમરને તેડીને એનો ઘરવાળો અને એની ફૂઈ એટલે એની સાસુ થાય તેડીને જાતા હતા. અત્યારે પરબ છે, અહીંયા બહાર જંગલ હતું, ખાલી એક કે રસ્તો હતો ગાડા કેળો. બપોર થયો એટલે ઢાળો કર્યો એટલે જમવા બેઠા, જમી રહ્યા. અમરની સાસુ કે બેટા તું કે રખડતી નહીં, આ જંગલ છે, અમે ઘડી લાંબુ ડીલ કરીએ એટલે ફૂઈ છે. તે બે હતા. આનામાં એક તો જુવાન જોત છે અને મનનો તરોરાટ છે. એમાં કણસવાનો અવાજ આવ્યો. કણસવાનો એટલે દુઃખનો. રેવા દે દેવલા, રેવા દે, મને મરવા દે. તે અમર ધીમે ધીમે અવાજ તરફ હાલી. અવાજ તરફ ગઈ તો એક ઝૂંપડું છે. અમર સીધી અંદર ન ગઈ. ઝૂંપડામાં તળેથી આમ જોવે છે. એક પાણીનો કુંડ છે. કુંડમાં આવળ ને અઘેડો ને બોગડી ને બાવળ ને એવી ઘણી ઔષધિઓ સોળી સોળીને રગડો કર્યો છે. અને દેવીદાસ બાપુ રક્ત પીત્યા એને લઈ આવીને સેવા કરતા અને જ્ઞાન ધારા વહાવીને બ્રહ્મપદનો ઉપદેશ આપતા. એમાં મહુવા પાસે એક ગામ છે, ઊંચા કોટડા. એની બાજુમાં એક ડુંગરા જેવું છે. એ વખતે રક્તપિત્ત એટલે બ્રાહ્મણો એમ કહેતા કે રક્તપિત્તને ગામમાં ન રખાય, દરિયામાં ફેંકી દેવાય. ગામમાં હોય તો ગામનું દુર્ભાગ્ય કહેવાય અને દરિયામાં ફેંકી દેવાય. એ ડુંગર ઉપરથી દરિયામાં નાખે, દરિયા નીચે બખોલ નાખે તા લભ, નાખે તા જ મરી જાય. નાખવા જાય તે ગામ વાળા ભેગા થઈને ઢોલ ને નગારા ને ધબધબાટી બોલાવતા જાય. અને એ વખતે દેવીદાસ બાપુના શિષ્યો એ તરફ ગણાય હતા. નાખવાની બ્રાહ્મણો તારીખવાર કહે એટલે આ શિષ્યો દેવીદાસ બાપુને ખબર આપે. દેવીદાસ બાપુ એ ડુંગરાની બખોલમાં જ્યાં પાણી આવે ત્યાં હતાઈ જાય. બે હાથમાં પછી નાખે, ઘા કરે એટલે દેવીદાસ બાપુ તરત જ લઈ લે અને બચાવી લે. ઓલા વ્યા જાય એટલે આમ ખંભે નાખીને ત્યાંથી લગભગ 25 થી 30 ગાંવ એટલે 100 કિલોમીટર જેટલો રસ્તો થાય. ઉચકીને પરબ લઈ જતા, ન્યાય સેવા કરતા. એક ડોશીમાની સેવા કરતા હતા. ડોશીમા કે રવા દે, મને મરવા દે. દેવીદાસ બાપુ કે માજી, જે દેહની ઈચ્છા દેવો કરે છે એ તમને મળ્યો છે. આ દેહને મારીને કાઢી હું કામ મૂકવો જોઈએ? આ દેહમાં ભજન કરો. પણ ડોશીમાં કે હું રક્ત પીતે કોઢી છું કે. તઈ દેવીદાસ કે રામ ભજતો કોઢી ભલો, ભલે ચુવે હાડને ચામ, કંચન કાયાશા કામની જા મુકમાં નહીં રામનું નામ. માજી, તમને હું સેવા કરીને સાજા કરીશ અને એવો એક ઉપદેશ શબ્દ આપીશ, જે શબ્દથી જગતની અંદર ઋષિમુનિઓ, દેવના દેવ, સંતોના સંતો, મહાપુરુષો થયા છે. અને એનું ભજન કરશો એટલે તમને જીવતા મોક્ષ મળશે. આ બધું અમર ઝૂંપડીની બહાર વખાણાથી જોઈને સાંભળે છે. જે દેવીદાસ ને માજીનો સંવાદ છે એમાં દેવીદાસ પૂછે કે માજી, તમારી આવી સ્થિતિ કેમ થઈ? તે માં કહે છે કે દીકરા, હું નાની હતી ત્યારે રૂપ અને યૌવન મારામાં જ હતું, પણ થોડી ભૂલને હિસાબે આ મારી સ્થિતિ પ્રગટી છે. બધા શબ્દો અમરને ચોંટી ગયા. તરત જ અમર વેરડા પાસે ગયે. સાસુના ઘરવાળાને ઉઠાડીને કે આલે બધા તારા ઘરે હાથના પગના જે કાંઈ હોય
ગાને કાઢીને આપી દીધા, મારે નથી આવવું કે. પણ કે શું છે એ કે કાંઈ નહીં, બસ મારે અહીંયા રક્તપિત્યાની સેવા થાય, અહીંયા ભક્તિ કરવી અને સેવા કરવીશ કે. તે બધું ત્યાં આવ્યા બધા દેવીદાસ બાપુ. દેવીદાસ બાપુએ ખૂબ સમજાવી, દીકરી આ જંગલ છે, સ્ત્રી જાત તરીકે તું એકલી અહીં ન રહી શકે, માટે તું વહી જા. તો કે નહીં, 2-3 કલાક ધડ વસર કઈ ન ગઈ એટલે આવડા બધા દીકરો માં દીકરો બે નીકળી ગયા. પોરબંદર પાસે મા અમરનું સસરું હતું. અહીંયા દેવીદાસ બાપુ એને બેને શું કીધું, મા દીકરાને મને સમજાવીને ગમે કરી ત્યાં પાછી મોકલીશ કે. ખૂબ સમજાવી કે દીકરી આ ભક્તિ તારે કરવા જેવી નથી, બહુ અઘરી છે. જો આ રક્તપિત્તની સેવા કરવા મારે મારા આંગળા જો આ ખવાઈ ગયા છે કે અહીંયા રક્તપિત્ત થઈ ગયો છે કે. તારી એ સ્થિતિ થાય કે એ કે અમર કે દેહ પડી જાય તો ભલે, પણ મારે આ ભક્તિ કરવી છે. તમે જે શબ્દ ઉપર ભાર મૂક્યો એ ઉપદેશ તમારી કૃપા હોય તમને યોગ્ય લાગે તે આપજો, ત્યાં લગી હું સેવા કરીશ. અઠવાડિયું 15 દિવસ સમજાવી પણ ન સમજી. આ બાજુ અમરની સાસુ ને એનો ઘરવાળો ત્યાં જ્યાં ઠાલું વેરલું ને કેમ આવ્યા, તો કે આમ થયું. અઠવાડિયા 10 દિવસ પછી અમરના સસરા પક્ષ વાળા 8-10 જણા આવ્યા. લાગ જોઈને એકલા હતા દેવીદાસ મારી મારીને બેભાન કરી દીધા, એમ કે મરી ગયા, પછી ભાગી ગયા. અને અમારી એ વખતે રોટલા માગવા ગઈ હતી. આવી બાપુ તમારી આસ હતી એ કે જે હોય તો અહીંથી જુનાગઢ જાય સીધી કે. અને ત્યાં જેમલ ભારતીનો ધૂણો છે, મારા ગુરુ છે, ત્યાં જા એના તેડી આવી. દી હાથ મેં મુઠ્ઠી વાળીને અમર ભાગી ગુરુને તેડવા માટે. રાતના સવાર થયું તેડીને આવી. 6 મહિના સેવા કરી તઈ દેવીદાસ બાપુને હાજુ થયા. પછી ઉપદેશ આપતી વખતે દેવીદાસ બાપુ કે મારી ગમે સ્થિતિ થઈ હોય, હવે તને હું ની આંચ નહીં આવવા દઉં કે. તું ગમે ત્યાં જઈશ, હું તારી આગળ છું, પાછળ છું, બે બાજુમાં છું ને અંદર છું, બધે છું કે. એ શબ્દો ઉંમરમાં પકડી લીધા. પણ કે સ્મરણમાં ધ્યાન આપજે. બગસરા રોટલા માગવા જાય છે અમર રોજે, રોંઢે જોડી લઈને. દે હાથમાં પછી જોડી ભરાઈ જાય, ત્યાં રક્તપિત્યાને ખાવા માટે રોટલા ને ખીચડી જે વધે એ બધું ખાવા લઈ જાય. જોડી ભરાઈ જાય એટલે પાછી દોડતી 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 પરબ આવે. આટલી સેવા બજાવી, કોઈ દે અભિમાન નહીં, અહંકાર નહીં, હું કરું છું એમ નહીં. અને અટાણે આપણે કેમ વર્તી, બધા મનમાં વિચાર કરી લીજો. એમાં કોઈ રાજાને સાડી કરી, બગીચાના રાજાને. એક સ્વરૂપવાન યુવતી એટલે બાઈ આવે છે અને રાજમાં શોભે એવી છે. રાજાએ હુકમ છેડ્યો કે આજ રાજ બહાર નીકળે, બગીચાની બહાર નીકળે, એને ઘોડેશ્વર જાઓ પકડીને લઈ આવો રાજમાં. તો અમર તો બહાર નીકળે, રોટલા માગીને દિયા થમી ગયો છે, અંધારું થઈ ગયું, હાલી જાય છે. 3-4 ઘોડેસવારો એ કે ઉભી રહેજે, અમર કે પાછળથી આવ્યા. જોયું તો અમરના રૂવાડા ઉભા થઈ ગયા કે આજ મારી ઉપર વાર આવી કે. તા તો ગુરુ વચન યાદ આવ્યું. ગુરુ મારે કીધું આગળ પાછળ બે બાજુ અને અંદર બહાર બધીએ છું. સમરણમાં ધ્યાન આપજે. સમરણમાં નામ જોડી દીધું. મુઠ્ઠી વાળીને મટી ભાગવા જોડી હતી. ઘોડેસવારો દોડતા દોડતા ઘોડા દોડતા અમરને આંબો અંબુ થાય. અમર હું બોલતી હતી, સત દેવીદાસ ગુરુમાનું નામ લેતી હતી. તો ઓટોમેટિક અવાજ સામે આવતો બહાર આકાશમાંથી કે અમર દેવીદાસ. ઘોડેસવારોની બહાર અવાજ સંભળાય.
હાવ ઉંમરની નજીક આવે તો અવાજ પાછળ સંભળાય. ઘોડેસવારને એમ થયું કે અંધારું છે ને અમર પાછળ ક્યાંક રહી ગઈ લાગે છુપાઈ. ઘોડા ઉભા રાખે, ગોતે તા પાછો આગળ માર્યો અવાજ સંભળાય. ઠેઠ લગી બગીચરાતી પરભુદી ઘડીક અવાજ બાર ઘડીક અંદર, ઘડીક બાર ઘડીક અંદર સંભળાનો કર્યો. આપણને જે નાદ આવે છે આકાશી અવાજ શબ્દમાંથી આવે છે. એમાં જો ધ્યાન આપી તો બારે સંભળાય અને અંદરે સંભળાય. આ અવાજ ક્યાંથી આવે એ ખબર નથી પડતી, કોણ વગાડે એ નથી ખબર પડતી. ન્યા ગઈ તા અમર દેવીદાસ બાપુના શરણમાં પડી ગઈ. એમ ઘોડેશ્વરો પડી ગયા. એ કે બાપુ માફ કરજો. કે માફ તમને છે, કાંઈ વાંધો નહીં, પણ હવે તમારે બગાસરાનું પાણી અગ્રાજ છે. અહીં પરબમાં ગમે તે આવી શકશો, પણ તમારે એક પૈસો અહીં નાખવાની કોઈ દી, કાંઈ લાવવાની નહીં, ટેલ નહીં નાખવાની. હજી પણ એ નિયમ છે, ત્યાં કોઈ વસ્તુ નહીં. જાઓ ખાઓ પીઓ 15 દી રોકાવો, પણ કોઈ વસ્તુ નહીં. આપણો કહેવાનો સાર ન્યા છે કે અમારે પકડ ક્યાં કરી. ઉપદેશ આપતી વખતે ગુરુ મહારાજે કીધેલું કે તારી અંદર આજુબાજુ બધી શું એ તો વાત સાચી, પણ હું અનંત બ્રહ્માંડમાં શબ્દ સ્વરૂપે વ્યાપક છું, એટલે શબ્દમાં ધ્યાન આપજે. તો આપણે પણ ગુરુ વચન શબ્દમાં ધ્યાન આપો. આ શબ્દ સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા અનંત બ્રહ્માંડમાં વ્યાપક છે, અને એમાં ધ્યાન આપશો એટલે નાદ પ્રગટ થાય, રણુકાર. એ રણુકાર રૂપે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતે છે. ભગવાન આત્મા એ રાજા છે. એની આગળ મોક્ષની વધાયના વાદા વાયંત્રો એક ધારા વાગ્યા જ કરે, વાગ્યા જ કરે, વાગ્યા જ કરે છે. घड़ीक आवाज अंदर घड़ीक बाहर, जेने महापुरुषों के धर से अधर से आवाज कहाँ से आता है. धर એટલે ધરા આપણી નાભી, અધર એટલે બ્રહ્માંડ. घड़ीक अंदर घड़ीक बाहर, धर से अधर से आवाज कहाँ से आता है. आवाज ક્યાંથી આવે છે? અવાજ આવે ત્યારે કામ ક્રોધ મોહ લોભ ગમે ઉભા થાય, ધડોધડ ફાયરિંગ થઈને બધા ઉડતા જાય છે, गोलीबार थाय छे. ये गोलीबार कौन करे छे? कौन नर भरता, कौन उड़ाता है, क्या निशान ठहराता है. आ गोलीबार करे छे कोण? बंदूक में गोली भरे छे, कोण उड़ावे छे, निशान ले छे. तो क्या ओंग नर भरता सोम उड़ाता, निर्भय निशान ठहराता है. आ शब्द ब्रह्म एमांथी ज आ बधी अनंत अपार रचना से. वो आवाज को ज्ञानी नर सुनता समझ समझ सुख पाता है. कह रहे विराम गुरु बाण प्रतापे आ अनुभव करवा माटे कोई शब्दों में सुरता मिलाता है. गुरु वचन में सुरता राखो. टीवी फिल्म नाटक सिनेमा मॉल में गालिया तालिया रंग तालिया भाईबंध दोस्तारों में के बीजा इतर प्रवृत्ति प्रयोगों में क्या मन न राखो. आमा ध्यान राखो तो वेला मोटो शब्द शुद्धता एक करता है. पण बापा छेले छेले कहता कि कोई ने पड़ी नहीं हुए. भजन सत्संग में आवती आपने एम था रंगाई गया, पण पछी जेवो समाज ज्यां जाए खगावाला में जाए तो ज्यां आपने गुरु ने भूली जाए. પછી કઈ પૂછે તો અડધું ખોટું ને અડધું સાચું તમને કહે. બાપા કે પૂરું સાચું નહીં કે વાત છુપાવશે. એવું તો ઘણું કહેતા ગયા. એ અત્યારે પ્રગટપણે થાય છે, થઈ રહ્યું છે, થશે એવો અનુભવ પણ છે. એટલે મહેરબાની કરીને ભજન કરીને આ જન્મમાં ભવપાર ઉતરવું હોય તો બધી ચાલાકીના સેંડા મૂકીને એકમાં ધ્યાન આપો.
બાપા કહેતા એવો સમય હશે કે સદગુરુની નિંદા જોવા મળશે, ટીકા કરશે, અવગુણ જોહે, પણ તમે તમારા વચનમાં અડગ રહીજો તો છેલ્લે એને પસ્તાવાનો વારો આવશે અને આવે છે. એટલે કરવા જેવી વસ્તુ ખાઓ પીઓ રો કરો મોજ શોખ કરો, પણ એક ગુરુ મૂર્તિમાં અચળ શ્રદ્ધા, ચળે નહીં એવી શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ ગુરુ વચનમાં. વચન મળ્યું એટલે બધું મળી ગયું. વચન સવાયો ધર્મ છે, પૂજ્ય છે કીર્તાર એટલે ભગવાન છે. આપણે કહીએ હા પાડે બધા, પણ તો પછી બધીએ કર્મકાંડમાં હું કામ રખડવા જાવ છો? ફલાણાની કૃપા ને ફલાણાની કૃપા ને ફલાણાની કૃપા હું કામ લખો છો બધીએ? એકવાર દાદાની પાસે બેઠા હતા, એક કંકોત્રી આવી. દાદા વાંચે ને આમ નિહાપો નાખ્યો એમ હા ભર્યો. એટલે પોડ બાપા કે દાદા શું છે? તો કે કાંઈ નહીં. તો કે નાના કયો? તો કે 20 વર્ષના 30 વર્ષના સત્સંગી અને કંકોત્રીમાં ગુરુ મહારાજની કૃપા ન સમજાણી, આવળમાની ને બાવળમાની ને બીજાની કૃપા સમજાણી. કે એ કે મને આનો અફસોસ થાય છે કે આ લોકોને હું પાયું, અમૃત પાયું જ્યારે થઈ ગયું કે તો ખરેખર એક જ ગુરુ, એક જ આત્મા, એક નામ નિશાની આવી, એક ટેક જેને ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી. મારે હરિજનો નિશાન પાડવું હોય, શબ્દમાં સુરતા સમાવી હોય તો એક વસ્તુ નિષ્ઠા રાખો. ગુરુમાં કે એ પ્રમાણે એને ક્યાંય લાગે ન ચડાવી દેવાનો. ગુરુમાં કે એ પ્રમાણે કરવું હોય તો જ પૂછવાનું, નકર કોઈ દી પૂછવાનું નહીં. બાપા તો જડબેસલાક હતા, 2-3 જણાને તોડી નાખેલા. એ કે તો આ શું કામ પૂછવા આવ્યો તો ન કરવું હોય? કે હગાવાલા દીકરો થતો અહીં નહીં આવતો. બાપા તો ઝાપટી નાખતા. અને પછી ખરેખર બાપા કે હવે એવો સમય આવે છે એટલે આપણે કહેવું તો એ માનશે નહીં, અને જે કરવું એ કરશે. કે પણ જેને ભક્તિ કરી હોય એને સત્ય વાત સમજાવો કે ગુરુમૂર્તિનું ધ્યાન ને નામનું સ્મરણ, આ બે સિવાય ક્યાંય આરો નથી. નામ મળ્યું હોય તો સ્મરણ કરવું પડશે, ધ્યાન કરવું પડશે અને ભજન કરવું પડશે. અને જે કરે એની જગતમાં બલિહાર છે, એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવ.